જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો, વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ, વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વંદન કરીએ. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને કેવું બંધારણ આપ્યું હે. સંતોને આજ્ઞા કરી કે તમે ગામડે ગામડે જઈને મંદિરો બંધાવો. પછી ત્યાં શાસ્ત્રમાં એવું નથી લખ્યું કે તમે મંદિરો બંધાવો એટલે તમારા નામે દસ્તાવેજ રાખવાનો. લક્ષ્મીનારાયણ દેવના નામે દસ્તાવેજ નથી કરતા. એમાં મોટામાં મોટો દુખાવો કે એનો લોભ છે. લોભ આપણને વાતો કરે ને, નિષ્કામી, નિર્માની, નિર્લોભી, નિસ્પૃહી. તો એ લોકોને આ સ્પષ્ટ જવાબ છે કે ભાઈ તમને લોભ નથી, તમને સ્વાર્થ નથી, તો તમે મંદિરો શા માટે તમારી પાસે રાખો છો? લક્ષ્મીનારાયણ દેવને તાબે કરી ગયો ને. આ મારો સીધો અને સ્પષ્ટ પ્રશ્ન છે. વાલા ભક્તજનો, કોમેન્ટ કરજો સાચો હોય તો, કે તમને કોઈ લોભ નથી. વાલા ભક્તજનો, હરિભક્તો તમને કેટલા હાંસવે, મોટી મોટી ગાડીઓ લઈ દે, ધોતિયાની સેવા કરે, રસોઈની સેવા કરે, તો તમારે લોભ શાનો? ભગવાને તો તમારી જવાબદારી લઈ લીધી છે ભાઈ. અને હરિભક્તો તમારો પેડ્યો બોલ ઝીલે છે, તો તમારે મંદિરો તમારે નામે શા માટે રાખવાની જરૂર છે? જવાબ આપો સત્સંગ સમાજને. નહીં વાલા હરિભક્તો, આપણે જો આમ તમે પૂછો એટલે તરત કહે ભાઈ સાધુનો દ્રોહ થઈ જાય, દ્રોહ થઈ જાય. પણ દ્રોહ શાનો? તમને શાસ્ત્રો સહમત પ્રમાણ સહિત વાત કરીએ, દેશ વિભાગના લેખ પ્રમાણે, સત્સંગી જીવન પ્રમાણે, વચનામૃત પ્રમાણે, તો તમે હરિભક્તોને ઊંધું સમજાવો કે સાધુ સામે ન બોલાય, હરિભક્તોએ દ્રોહ થઈ જાય, દ્રોહ થઈ જાય. દ્રોહ કાંઈ ન થાય, દ્રોહ તો ન બોલે ને એનો થાય. માટે હરિભક્તો જાગો, સજાગ રહો. આ સત્સંગ છે, એની રખેવાળી આપણે કરવાની છે. આ બગીચાને આપણે પાણી પાવાનું છે. લક્ષ્મીનારાયણ દેવના નામે કરોડો રૂપિયા તમને મળે છે, હરિકૃષ્ણ મહારાજના નામે કરોડો રૂપિયા તમને મળે છે. તો તમને તકલીફ ક્યાં છે ભાઈ દેવના નામે દસ્તાવેજ કરવામાં? પણ તમારો લોભ તમને રોકે છે. તમારો લોભ તમને રોકે છે કે આવતીકાલે આપણું શું? વાલા ભક્તજનો, જેને ભગવાન સ્વામિનારાયણની સુંદડી ઓઢી હોય ને, અને એની માટે સાધુતા ગ્રહણ કરી હોય ને, એને આવતીકાલનો વિચાર ન હોય. એને તો આજનો જ વિચાર હોય કે મહારાજ તમે મને એક ટાઈમ ભોજન આપી દો, બસ તમારી પ્રસાદી રૂપી તો મારું ખૂબ છે. આને તો કેટલો લોભ, જેટલો સંસારીને લોભ નથી, એથી 1000 ગણો લોભ છે. વાલા ભક્તો, હરિભક્તો, આમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષથી વાત નથી કરી હો. સત્સંગમાં 35 વર્ષથી હું નજીકથી જોઉં છું. સાધુ થાય, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હોય, પછી ફરે, ગામડા ફરે, હરિભક્તો ઓળખતા થાય, લાખો અને કરોડો રૂપિયા દેતા થાય, એટલે મહારાજશ્રીથી દૂર થઈ અને મંદિરો પોતાના નામે રાખવાનું. વાલા ભક્તજનો, સત્સંગની અંદર પ્રશ્ન જ આ હતો, અને આજે આ જ છે. તમે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી ઓઢી હોય તો એક વખત કહીજો કે આ લક્ષ્મીનારાયણ દેવની સંપત્તિ છે, લક્ષ્મીનારાયણ દેવની સંપત્તિ છે. વાલા ભક્તો, પણ તમે નહીં બોલી શકો. તમને સ્વાર્થ છે, તમને સંસારી કરતાં લાંબા ગાળાનો સ્વાર્થ છે, કારણ કે તમને તમારા પેટની ચિંતા છે. વાલા ભક્તજનો, તમારા પેટની ચિંતા તો ભગવાન સ્વામિનારાયણ જ્યારથી સત્સંગી થયા ને ત્યારથી લઈ લીધી છે. તો હવે તમારે શેની ચિંતા છે? બસ હવે તો તમે સાસા વહુ ને સાસી દીક્ષા લીધી હોય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે, તો બધાએ લક્ષ્મીનારાયણ દેવને તાબે કરો, ગોપીનાથજી મહારાજને તાબે કરો, રાધારમણ દેવને તાબે કરો. તો હરિભક્તોને અંતરથી એમ થાય કે સાધુતાને 4 સાંજ લાગી ગયા. બાકી તો તમે હરિભક્તોને એમ સમજાવો કે સાધુ સામે બોલશો તો એનો દ્રોહ થયો ગણાશે, દ્રોહ થયો ગણાશે. તો આ ભાઈ દ્રોહ તો દ્રોહ, ભલે અમારું કલ્યાણ ન થાય, પણ તમને સાચી વાત કેવી એ પણ હરિભક્તોનો ધર્મ છે.